લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર સરગાસનની ટીપી નંબર 29ના વિસ્તારના સ્થાનિકોને પાયાની સુવિધાઓ ના મળતા પરેશાન. ગાંધીનગરના સરગાસન ખાતે ટીપી નંબર 29ના સ્થાનિક લોકોને પાયાની સુવિધા ન મળતા હોવાને કારણે ભારે આક્રોશ ફેલાવી રહ્યો છે. ગાંધીનગરના સરગાસન ખાતે સામેલ ઓરિજિનલ હાઇટ્સ, સહજાનંદ ઇલાઇટ, શુભ સિટી, શ્રીજી સ્વસ્તિક જેવી સોસાયટીઓ ટીપી 29માં સમાવેશ થતો હોવા છતાં તેઓને પ્રાથમિક સુવિધા ન મળવા હોવાની સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તમામ સોસાયટીઓના રહીશો દ્વારા જીએમસી, ગુડા તેમજ વિવિધ વિભાગોમાં પાયાની સુવિધા માટે રજૂઆતો કર્યા છતાં તેઓના કામ ન થતા હોવાની ભારે આપણો ફેલાયો છે. તેને લઈને સોસાયટીના રહીશો એકત્રિત થઈને ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ તેઓની રજૂઆત ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસને કરી હતી. જેને લઈને મેયર, ડેપ્યુટી મેયર તેમજ કમિટીના ચેરમેન તેઓની વાત સાંભળી અને તેનું તાત્કાલિક ધોરણે નિવારણ આવી જાય તેવી તેઓએ ખાતરી આપી હતી અને તેઓએ વિવિધ વિભાગોના અધિકારીઓને બોલાવીને રજૂઆત કરવા આવનાર લોકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે અધિકારીઓને સૂચન કર્યું હતું. જેને લઈને સ્થાનિકોમાં એક ઉત્સાહનું કિરણ પણ જાગ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ કિશન જાકાસણિયા છે. હું ઓરિજિન હાઇટ્સ સોસાયટીનો રહેવાસી છું. અહીંયા અમારે પ્રાથમિક પ્રશ્નો જેવા કે સોસાયટીના રસ્તાઓ, ગટર લાઈનો, એવા બધા પ્રશ્નો છે. અમે ઘણી બધી વાર ગુડામાં અને જીએમસીમાં રજૂઆત કરી છે, પણ તે લોકો અધિકારીઓ કોઈને કશી કાંઈ જ ફરક પડતો નથી. અમે ઘણી બધી આવી અરજીઓ આપેલી છે, તેમ છતાં એ લોકો કોઈ ધારાસભ્ય કે મેયર એક વાર પણ અહીંયા વિઝિટ કરવા આવ્યું નથી. અહીંયા 5 થી 6 સોસાયટીને પ્રોબ્લેમ છે, જેમાં મિનિમમ 2,500 થી 3,000 લોકો રહે છે, જે એક ગામડા જેટલો વિસ્તાર થાય. તે છતાં પણ એ લોકોને કોઈ જાતની પડી નથી. આ એવા ખાડાવાળા રસ્તા છે કે જેમાં છેલ્લા 4 મહિનામાં મિનિમમ 8 થી 10 લોકો પડી ગયા છે, જેમને માથે ટાંકા આવેલા છે, અમુકના હાથ પગ ભાંગી ગયેલા છે. અમુક બાળકોને પણ લાગેલું છે કે સ્કૂલ બસો આવતી નથી, તો એના લીધે એના મમ્મી પપ્પાને છોકરાઓને તેડીને, વાહનમાં તો જઈ શકાય એમ નથી, તેડીને ચોકડી સુધી મૂકવા જવા પડે છે એમના. તો એમના લીધે બાળકોને બહુ તકલીફ પડે છે અને આ અધિકારીઓને કોઈ જાતની પડી નથી. એટલી ગંદકી છે, એટલા મચ્છરો છે કે અહીંયા રોગચાળો ફાટી નીકળવાની બીક લાગે છે અમને. તો અમે આજે અમિત શાહની ઓફિસે જવાના છીએ, એમને પણ રજૂઆત કરવાના છીએ, ભાજપ કાર્યાલયે, જીએમસીમાં પણ જવાના છીએ, ગુડામાં પણ જવાના છીએ કે કોઈ પણ, અને જરૂર પડશે તો કલેક્ટર કચેરીની પણ અમે રજૂઆત કરશું કે તમે આવો અને અહીંયા ખાલી જોવો. અહીંયા 10 મિનિટ ખાલી ઉભા રહો. તમે ચાલીને એકવાર આ રસ્તે નીકળો, વાહન નહીં, ચાલીને તમે જઈ શકાય એવું નથી. અહીંયા 6 સોસાયટી છે. જરાક વિચારો અને જરાક અરજી પર ધ્યાન દો, નહીં તો અમારે પછી કોઈક આંદોલન જેવું કરવું પડશે કે અમારે કોઈ ધરણા પડે, જીએમસીમાં બેસવું પડશે. હું સરગાસનની સહજાનંદ ઇલાઇટ સોસાયટીમાં રહું છું. અહીંયા વરસાદ પડ્યા પછી છેલ્લા 15 દિવસથી એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે તમને જવા માટે વિચાર થાય કે કયા રસ્તે થઈને જવું, અને આપણું સાધન તો ચાલે એમ જ નથી. છોકરાઓને સ્કૂલે મૂકવા જવા માટે એટલી બધી તકલીફો પડે છે. સ્કૂલની બસ કે વેન પણ અહીંયા સુધી આવવા માટે તૈયાર નથી. એના માટે અમારે દૂર સુધી છોકરાઓને ડ્રોપ કરવા માટે જવું પડે છે. મારું નામ તરંગ છે. હું સહજાનંદ ઇલાઇટમાં રહું છું. છેલ્લા 2 વર્ષથી રહું છું. આજુબાજુની સ્કીમો બધી ડેવલપ થઈ ગઈ છે. લગભગ 4 વર્ષથી લોકો સ્થાનિકો અહીંયા રહી છે, પણ અહીંયા રોડ, રસ્તા, ગટર અને લાઇટની કોઈ જ પ્રાથમિક સુવિધા હજુ મળી નથી. અમે જીએમસીમાં ગયા, એ લોકો ગુડાનું કહે છે, ગુડામાં ગયા, એ લોકો જીએમસીનું કહે છે. બધા એકબીજા ઉપર ઢોળે છે. થોડા દિવસો પહેલા અમિત શાહ સાહેબે અહીંયા મિટિંગ કરી, બધા જે કંઈ ઉચ્ચ લેવલના અધિકારીઓ જોડે મિટિંગ કરી, બધા પ્રશ્નો સોલ્વ કરવા કીધું. તેમ છતાં કોઈ અધિકારીના પેટનું પાણી ચાલતું નથી. અને અહીંયા અમે બહુ જ હેરાન થઈએ છીએ. રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે સ્કૂલ બસો પણ અહીંયા આવવા તૈયાર નથી. છોકરાઓને સ્કૂલે 2 વ્હીલર લઈને મૂકવા જવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને આજુબાજુના રસ્તા એટલા ખરાબ છે કે બધા જ રહીશો આનાથી થાકી ગયા છે. લગભગ 500 થી 600 ફ્લેટો અહીંયા છે, રહીશો અહીંયા રહી છે. બધાને ખૂબ જ તકલીફ પડે છે. તો મીડિયાના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે જે કોઈ અહીંયાના નજીકના ધારાસભ્યો કે કોર્પોરેટર કે જે કોઈ પંચાયત કે જે કંઈ જેના પણ ભાગમાં આ વસ્તુ કરવામાં આવતી હોય તો જલ્દી કરે અને અમારે આ જે પ્રશ્નો છે એનું નિવારણ લાવે. હું સરગાસણ એરિયામાં સહજાનંદ ઇલાઇટમાંથી લીનાબેન બોલું છું. હવે અમારા એરિયામાં છેલ્લા 15 દિવસથી બહુ જ પાણી ભરાઈ ગયું છે અને અમારે છોકરાને સ્કૂલે મૂકવા જવું હોય તો બહુ તકલીફ પડે છે. અહીંયા સ્કૂલની બસો બી નથી આવી શકતી, એટલે અમે બહુ હેરાન થઈ ગયા છીએ. સહજાનંદ ઇલાઇટથી બોલું છું, મીનાક્ષી મહેતા. અહીંયા રસ્તા એટલા કાચા છે, અમે હાલીને જાય તો સ્લીપ થઈને પડી જાય છીએ, રોગચાળો ફેલાય છે, મેલેરિયા થાય છે. અમે ખૂબ થાકી ગયા છીએ. અમારા માટે કંઈક તમે રસ્તા સારા કરો અને અમને સહાય કરો.